ગુજરાતમાં થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ। આ વખતે પરિણામો સામે આવ્યા। આમ તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, પણ જે રીતે આમ આદમી પાર્ટીએ બેઠકો મેળવી છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે 2027ના સમીકરણો અને 2027ના દ્રશ્યો કંઈક અલગ હોઈ શકે છે। એવામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। 2027ને લઈને નવી રણનીતિઓ બનાવવામાં આવી છે। અત્યારની રાજનીતિ શું કહી રહી છે, આ બેઠકમાં શું ચર્ચા થઈ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં દિવસે ને દિવસે ગરમાવો આવી રહ્યો છે। અત્યારે હાલ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રણેય દ્વારા મહેનત કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂરી થઈ એ બાદ આપણે જોયું હતું કે કોંગ્રેસે પણ ક્યાંક મનોમંથન કર્યું હતું કે અત્યાર સુધીમાં આપણે ક્યાં માર ખાધો છે, ક્યાં આપણે હજી વધારે મજબૂત થવાની જરૂર છે, અને એવું જ કામ હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતનું પ્રદર્શન કર્યું હતું, આદિવાસી વિસ્તારમાં તેમને સીટો મળી, વિસાવદરમાંથી થોડી ઘણી સીટો મળી હતી ને જે એના સિવાયના વિસ્તારોમાં પણ ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી જીતી હતી। એ બાદ આજે અમદાવાદ ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારથી જ 2027ને લઈને રણનીતિઓ છે તે બનાવવામાં આવી હતી। આમ આદમી પાર્ટી ક્યાંક પહેલેથી એક રણનીતિ એ રમી રહી છે કે જે પણ વસ્તુ થવાની હોય એની પહેલાથી જ તેમના દ્વારા કામગીરીઓ છે તે શરૂ કરી દેવામાં આવતી હોય છે। એ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, એ વિસાવદરની ચૂંટણી હોય કે પછી હવે આવનારી 2027 વિધાનસભાની ચૂંટણી હોય, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પહેલેથી જ એક્ટિવ જોવા મળી છે। ક્યાંક આ વસ્તુ ભારતીય જનતા પાર્ટી પણ અત્યારથી કરતી આવી છે। ભાજપ દ્વારા પણ જે રીતના કામો અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે એ પહેલેથી જ તેમના દ્વારા કરવામાં આવતા હતા, એટલા જ માટે થઈને તેમને આ વખતની ચૂંટણીમાં ક્યાંક ઘણા બધા સારા એવા પરિણામો છે તે મળ્યા હતા। ભારતીય જનતા પાર્ટી આ વખતે આદિવાસી વિસ્તારમાં માર ખાઈ ગઈ, કારણ કે ચૈતર વસાવાએ જે રીતનું પ્રદર્શન કર્યું હતું, ચૈતર વસાવાએ જે રીતનો પોતાનો વ્યાપ વધાર્યો હતો, એ જ દરેક વસ્તુ છે તે ક્યાંક ચૈતર વસાવા માટે ફાયદો પણ લાવી અને ખાસ કરીને સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી માટે ફાયદો લાવી હતી, જેથી કરીને આ વખતે આદિવાસી વિસ્તારમાં ઘણી બધી એવી જિલ્લા પંચાયત છે એ દરેક જગ્યાએ ક્યાંક આમ આદમી પાર્ટીનું રાજ જોવા મળ્યું। એ બાદ વાત કરવામાં આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક અત્યારનું જે પરિણામ સામે આવ્યું છે, વિસાવદરની અંદર ઘણી બધી બેઠકો આમ આદમી પાર્ટી જીતી હતી, અને અત્યારે હાલ જે રીતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે એવામાં અત્યારથી જ આમ આદમી પાર્ટી દ્વારા 2027ની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપના નેતા ગોપાલ રાય છે, એમના દ્વારા એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે અને કહેવામાં પણ આવ્યું છે કે વિસાવદર એ ફક્ત શરૂઆત હતી, હવે ક્યાંક પરિણામો છે, હવે ક્યાંક 2027 છે એમાં પરિવર્તન આવી શકે છે। વિસાવદરની અંદર આપણે જોયું હતું કે ક્યાંક હજી ચૂંટણીની જાહેરાત નથી થઈ, એની પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના કેન્ડિડેટને મેદાને ઉતારી દીધા, અને જે રીતના કામો છે વિસાવદરની જનતાઓ સાથે સંપર્ક કરવાનો એ દરેક કામ છે તે અત્યારથી જ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા કરવા માંડ્યા હતા, અને ક્યાંક એના પરિણામો છે તે આ વખતે વિસાવદરમાં જોવા પણ મળ્યા। એટલા જ માટે થઈને જે અત્યારે હાલ આમ આદમી પાર્ટી પાસે જેટલા પણ ધારાસભ્યો છે, ધારાસભ્યોને ડબલ ડિજિટમાં કરવા અથવા તો પછી એનાથી જે વધારે બેઠકો છે એ કેવી રીતે મળે, એ જ માટેના કામો છે તે અત્યારે હાલ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે। હવે વાત કરવામાં આવે અમદાવાદની અંદર આજે બેઠક યોજાઈ હતી, એની અંદર શું ચર્ચા કરવામાં આવી છે। મુખ્યત્વે હવે ક્યાંક ફોકસ સીધું જ 2027 છે, અને એમાં પણ ખાસ કરીને આ વખતનું ફોકસ છે તે આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્ર ઉપર વધારે કરવામાં આવ્યું છે। આમાંથી ઉત્તર ગુજરાતને કેમ બાકાત રાખવાનું છે એના ઉપર પણ વાત કરીશું, પણ સૌથી પહેલા આદિવાસી વિસ્તારને સમજી લઈએ। આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી પાસે એક ખૂબ જ મજબૂત ચહેરો છે, અને એ છે ચૈતર વસાવા। આપણે જોતા આવ્યા છે કે ગમે એટલા અન્યાયો થતા હોય, ગમે એટલી વાત હોય, દરેક જગ્યાએ ચૈતર વસાવા છે તે વિરોધ કરવા માટે પહોંચી જતા હોય છે। ઘણી બધી જગ્યાએ ચૈતર વસાવા દ્વારા જે રીતના અત્યાર સુધીમાં કામો કરવામાં આવ્યા છે એ જ દરેક વસ્તુ ક્યાંક એ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ફાયદો અપાવી શકે છે। કારણ કે આપણે જોયું હતું કે જે 7 ટર્મના સાંસદ છે મનસુખ વસાવા, એમની સામે પણ ચૈતર વસાવા પડી જતા હોય છે, બંને એકબીજાને ખૂબ જ આક્ષેપો મૂકતા હોય છે, અને એ જ આક્ષેપોની વચ્ચે આપણે જોયું હતું કે ચૈતર વસાવા આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો બદલાયા હતા, જે તરફેણમાં આદિવાસી વિસ્તારનું જે પરિણામ છે તે આમ આદમી પાર્ટીના તરફેણમાં આવ્યું, ને એના ઉપરથી સાફપણે એવું પણ માનવામાં અત્યાર સુધીમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક 2027ના પણ જે પરિણામો છે તે આ વખતે આદિવાસી વિસ્તાર
વિસ્તારની અંદર બદલાઈ શકે છે. ભલે ડેડિયાપાડામાં ચૈતર વસાવાને જવાનું નહોતું, તેમ છતાં પણ આસપાસના વિસ્તારોમાંથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને અંતે ત્યાં તેમને બેઠકો પણ મળી હતી. એની સામે વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની, તો આ વખતે જોઈએ એટલી બેઠકો ન મળી તો મનસુખ વસાવા દ્વારા સંગઠન ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, વહીવટી તંત્ર ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ક્યાંક અમારા દ્વારા કાચું કાપવામાં આવ્યું છે. એટલા જ માટે થઈને આ વખતના પરિણામો છે તે આમ આદમી પાર્ટીના તરફેણમાં ગયા છે. એટલે જે રીતે 2027 ને લઈને ક્યાંક અત્યારથી જ ચૈતર વસાવા હોય દરેક લોકો એક્ટિવ થઈ રહ્યા છે. કારણ કે આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી એ પછી જે આપના જીતેલા સભ્યો છે, જે લોકો છે, એ લોકો દ્વારા અત્યારથી જ ધીરે ધીરે આદિવાસી વિસ્તારના જે ગામડાઓ છે એની મુલાકાત લેવામાં આવી રહી છે. ક્યાં કયા પ્રશ્નો છે, ક્યાં લોકોને શું તકલીફ પડે છે, એ જ દરેક વિષયને લઈને પણ એ લોકો અત્યારથી જ ક્યાંક મનોમંથન કરી રહ્યા છે, ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. ને એ જ દરેક વાત ચૈતર વસાવા પોતાના સોશિયલ મીડિયામાં મુકતા આવ્યા છે અને ક્યાંક વિકાસની જે વાસ્તવિકતા છે એ એમના દ્વારા ઉજાગર પણ કરવામાં આવી છે. એટલે પરિસ્થિતિ અત્યારે હાલ જે ચાલી રહી છે, પરિસ્થિતિ પ્રમાણે જે કામ કરવામાં આવી રહ્યું છે, તો ચોક્કસથી 2027માં આ વખતે ચૈતર વસાવા છે તે આમ આદમી પાર્ટીને ફાયદો અપાવી શકે છે. અને ક્યાંક આજે આખી મીટિંગ થઈ હતી અમદાવાદની અંદર, એની અંદર મુખ્યત્વે 2027ને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે. એને લઈને ઘણી બધી નવી રણનીતિઓ બનાવવામાં આવી છે કે જે 30 વર્ષથી સત્તામાં બેઠી જે ભારતીય જનતા પાર્ટી, એને કેવી રીતે, એની સામે કેવી રીતે પડી શકાય, એની સામે વિપક્ષ તરીકે કેવી રીતે મજબૂત બની શકાય. ક્યાંક કોંગ્રેસને લઈને પણ કદાચ ચર્ચાઓ થઈ શકે છે, કારણ કે વિપક્ષમાં ગુજરાત પાસે અત્યારે હાલ મુખ્ય બે પાર્ટી છે, એક કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટી. જો કે કોંગ્રેસ અત્યારે હાલ જે પ્રદર્શન કરવું જોઈએ એ પ્રદર્શનમાં આગળ પડતી નથી અને એની જ સામે આમ આદમી પાર્ટી અત્યારે હાલ પોતાને વધારે ને વધારે મજબૂત અને તૈયાર કરી રહી છે. હવે વાત કરવામાં આવે કે આમ આદમી પાર્ટીનો ફોકસ સૌરાષ્ટ્ર ઉપર કેમ છે. સૌરાષ્ટ્ર આમ તો રાજનીતિનું હબ ગણાય છે. આપણે જોતા આવે છે કે જે રીતે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રની આખી રાજનીતિ ગરમાઈ હતી, સૌરાષ્ટ્રમાં જે રીતના કામકાજો થતા આવ્યા હતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે પણ ખૂબ જ પક્ષપલટાના ખેલ હોય અથવા તો પછી પક્ષપલટા સિવાય જે બીજા સમાચારો સામે આવતા હોય છે, એકબીજા પર આક્ષેપો મૂકવા, એના કારણે સૌરાષ્ટ્રની રાજનીતિ છે તે ખૂબ જ ચર્ચામાં આવી છે અત્યાર સુધીમાં. પણ એની જ સાથે હવે આમ આદમી પાર્ટીનું ફોકસ સૌરાષ્ટ્ર ઉપર પણ એટલું જ છે, કારણ કે ગોપાલ ઇટાલિયા ન ફક્ત વિસાવદર સુધી સીમિત રહ્યા છે, ગોપાલ ઇટાલિયા હવે આખો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે એ પકડ્યો છે અને એમાં પણ આ વખતે અમરેલીની અંદર પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એ લોકો જીત્યા છે. એટલે ચોક્કસથી સૌરાષ્ટ્રની પણ 2027ની ચૂંટણીના જે પરિણામો છે એ પરિણામો રસપ્રદ હોઈ શકે છે. કોંગ્રેસે પણ માન્યું, કોંગ્રેસે આ વખતની ચૂંટણીમાં ખૂબ જ સારા કામ કર્યા છે સૌરાષ્ટ્રની અંદર અને એનું પરિણામ કોંગ્રેસને મળ્યું પણ છે. પણ ક્યાંક અત્યારથી જે રીતની તૈયારીઓ આમ આદમી પાર્ટી કરી રહી છે તો ચોક્કસથી કોંગ્રેસનું પણ ટેન્શન વધી શકે છે. હવે વાત કરી લઈએ ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાત એ આમ તો ગેનીબેન ઠાકોર એટલે કે કોંગ્રેસનો ગઢ ગણાય છે અને અત્યારે હાલ ઉત્તર ગુજરાતની અંદર બે જ વસ્તુ ચાલે છે, ભારતીય જનતા પાર્ટી અને એક કોંગ્રેસ. ત્યાં આમ આદમી પાર્ટીની નામો નિશાની છે જ નહીં. એટલે ક્યાંક આ વખતની જે આખી આ બેઠક થઈ હતી એની અંદર ઉત્તર ગુજરાતને લઈને પણ કદાચ વાત કરવામાં આવી હોઈ શકે છે, એવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે જે રીતે ઉત્તર ગુજરાતનું રાજકારણ અવારનવાર ગરમાતું હોય છે, ગેનીબેન ઠાકોર હોય છે, સ્વરૂપજી ઠાકોર છે, આ બંને ખૂબ જ પોતપોતાની પાર્ટીના મજબૂત ચહેરા ગણાય છે અને એ જ બંને દ્વારા અત્યાર સુધીમાં આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જ એકબીજા પર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને અંતે ઉત્તર ગુજરાતનું જે પરિણામ છે તે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ગયું હતું. અને અહીંયા હજી સુધી આમ આદમી પાર્ટીએ કહી શકાય કે એવો કોઈ પગપેસારો કર્યો નથી કે ત્યાં ભાજપ અથવા તો પછી કોંગ્રેસ છે એ લોકોનું ટેન્શન વધી શકે છે. અત્યારે ખાલી ને ખાલી તેમનો ફોકસ સીધો આદિવાસી વિસ્તાર અને એમાં પણ સૌરાષ્ટ્ર ઉપર વધારે જોવા મળી રહ્યો છે. અને કારણ કે આ બંને જગ્યાએ તેમની પાસે બે મજબૂત ચહેરા છે, એક જગ્યાએ ગોપાલ ઇટાલિયા તો બીજી બાજુ ચૈતર વસાવા, જામજોધપુરના જે ધારાસભ્ય છે હેમંત ખવા, એ પણ અત્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર ખૂબ કામ કરી રહ્યા છે. સુધીર વાઘાણી છે તો એમના દ્વારા પણ એ ભલે ક્યાંય તેમની સ્પીચ નથી સામે આવતી, પણ હા અંદરખાને સુધીર વાઘાણી પણ એટલા જ કામો કરી રહ્યા છે. બીજી બાજુ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને લઈને એક વ્યક્તિના નામથી ખૂબ જ રાજકારણ ગરમાય છે
ચહેરો ભલે ભારતીય જનતા પાર્ટીનો હોય પણ ક્યાંક જીતે છે આમ આદમી પાર્ટી તો અવારનવાર નામ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડાનું સામે આવતું હોય છે. એટલે સૌરાષ્ટ્રની અંદર ક્યાંક એક આ ફેક્ટર છે તે પણ ખૂબ જ અત્યારે હાલ લોકોના ચર્ચામાં આવ્યું છે. કારણ કે હમણાં વચ્ચે પણ એક કાર્યક્રમ હતો, એમાં પણ ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડા પાછા બંને સાથે જોવા મળ્યા હતા. એના કારણે પણ આખી રાજનીતિ છે તે ખૂબ જ ગરમાઈ હતી. અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા. વિસાવદરની ચૂંટણી પર જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે ચર્ચામાં જવાહર ચાવડા આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળ્યા. વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની જે બેઠકો તેમને મળી પણ ચર્ચા અને જે નારા છે તે જવાહર ચાવડાના લાગ્યા હતા. એટલે જે રીતે અત્યારે હાલ આદિવાસી વિસ્તાર છે, સૌરાષ્ટ્ર છે, દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી સીધું જ ફોકસ કરી રહી છે. તેમના દ્વારા જે કામો કરવામાં આવવા જોઈએ દરેક કામોને લઈને આજે આખી એક મીટિંગ છે તે કરવામાં આવી હતી. ને આ જ મીટિંગની અંદર 2027ની રણનીતિને લઈને આખી જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ કરવામાં આવી હતી. ને આ જ ચર્ચાઓને આધારે અત્યારે હાલ જે કામ થઈ રહ્યા છે, ખાસ કરીને જે રાજનીતિની અંદર હવે કેવી રીતે આગળ વધવું, આમ આદમી પાર્ટી પોતે કેવી રીતે મજબૂત બની શકે છે, હજી તેમના દ્વારા શું કરવામાં આવવું જોઈએ, કેટલા એવા નેતાઓ છે કે જે લોકોને મજબૂત થવાની જરૂર છે. કારણ કે અહીંયા એક વસ્તુ આમ આદમી પાર્ટી માટે પણ ખૂબ જ ખાસ અને જોવાવાળી વસ્તુ એ છે કે આજની તારીખે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે ઘણી બધી જગ્યાએ એવી પરિસ્થિતિનું સર્જન થયું હતું કે તેમની પાસે કોઈ ઉમેદવારો નહોતા ઊભા રાખવા માટે. વિધાનસભાની અંદર પણ ક્યાંક આવું કંઈક થઈ શકે છે તો અત્યારથી જ તેમના દ્વારા પ્લાનિંગો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે કે વિધાનસભાના કેન્ડિડેટ કોણ હોઈ શકે છે. કેન્ડિડેટ તો હજી દૂરની વાત છે પણ હા, કયા એવા ચહેરાઓ છે કે જે લોકોને અત્યારથી જ આપણે મેદાને ઉતારવા, જે લોકો દ્વારા જે કામો છે એ કરવામાં આવશે, લોકોની વચ્ચે જશે તો કોઈક એમને ઓળખશે કે ખરેખર આમ આદમી પાર્ટીના નેતા છે, તેમની પાસે કોઈ વિકલ્પ છે ખરી. એટલે એ જ દરેક વાતને લઈને પણ ક્યાંક આજની આ જે મીટિંગ છે એની અંદર ચર્ચાઓ થઈ શકતી હોય છે. એવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે. કારણ કે જે રીતે ગોપાલ રાયનું આખું આ વિસાવદરને લઈને જે નિવેદન સામે આવ્યું હતું કે વિસાવદર એ ફક્ત શરૂઆત છે, હજી પણ પરિવર્તન આવી શકે છે, એવી જે વાત છે તે ગોપાલ રાય દ્વારા કરવામાં આવી હતી. એટલે કે વિસાવદરના જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા હતા એ એક શરૂઆત છે. એના સિવાય પણ હજી પણ એવી ઘણી બધી એવી બેઠકો છે કે જે આ વખતની 2027માં આમ આદમી પાર્ટીને મળી શકે છે. પણ અહીંયા આમ આદમી પાર્ટીનું સૌથી મોટું ટેન્શન એ જ છે કે એમની પાસે એવા મજબૂત ચહેરા બનાવવા ખૂબ જ જરૂરી છે. એમની પાસે અત્યાર સુધીમાં લગભગ 3-4 જેટલા જે મજબૂત ચહેરાઓ છે એ લોકો મેદાને ઉતરીને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. લોકોના સવાલોના જવાબો છે તે સરકાર પાસેથી માંગી રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે. પણ એની સામે જો તે લોકોને હજી પણ વધારે સારી રીતે જીતવું હોય તો ચોક્કસથી પોતાનો જે પાયો છે તે તેમના દ્વારા અત્યારથી જ મજબૂત બનાવવો પડશે તો જ કોઈક આવા કામ થઈ શકે છે. કોંગ્રેસ છે એ પણ ક્યાંક આમ આદમી પાર્ટીનું ટેન્શન એટલા માટે વધારી શકે છે કારણ કે કોંગ્રેસ પહેલા પણ આપણા ગુજરાતમાં સત્તા પક્ષમાં રહી છે. કોંગ્રેસને ખબર છે કે ચૂંટણી આવે ત્યારે શું કરવું, શું ન કરવું જોઈએ, કેવી રીતે કામ કરવું, વિપક્ષ તરીકે કેટલા કામ કરવા, ભારતીય જનતા પાર્ટીની સામે કઈ રીતે, કેવી રીતે અને ક્યારે પડવું, એ દરેક વાતથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ખૂબ જ ક્લિયર છે. કારણ કે પહેલેથી એમની સત્તા અહીંયા રહી ચૂકી છે એટલા માટે થઈને. અને બીજી બાજુ આમ આદમી પાર્ટી છે તે હજી નવું કરી રહી છે. ઘણા બધા આમ આદમી પાર્ટીમાં પણ અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે જેના કારણે લોકો આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે. આપણે જોયું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ કેટલા બધા લોકોએ આમ આદમી પાર્ટી છોડી દીધી કે અમને ટિકિટ નથી આપતા, અમારું કોઈ સાંભળતા નથી. આ જ દરેક વાત છે તે ક્યાંક ને ક્યાંક તેમના ઉપર ખૂબ જ ભારે પણ પડી હતી. એટલે અત્યારની જે પરિસ્થિતિનું આખું આ સર્જન થયું છે, આમ આદમી પાર્ટીમાં એક તરફ અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે. કોઈક કાર્યકર્તા ગોપાલ ઇટાલિયાથી નારાજ છે તો કોઈક આદિવાસી વિસ્તારના કાર્યકર્તા છે તે ત્યાંના સ્થાનિક નેતાઓથી નારાજ છે કે કેમ અમારું કોઈ સાંભળતું નથી, અમારા જે પ્રશ્નો છે, અમારે પાર્ટીને લઈને કામ કરવું છે પણ અમારું કશું કોઈ સાંભળતું નથી. એ જ દરેક વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આમ આદમી પાર્ટી અસમંજસમાં મુકાય છે અને એની જે આખું જે કહી શકાય કે એનું જે પરિણામ છે તે આપણને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા પણ મળ્યું કે ઘણા બધા આમ આદમી પાર્ટીના લોકો ભાજપમાં જોડાયા, ઘણા બધા લોકોએ અપક્ષમાં ઉમેદવારી કરીને એ બાદ એ લોકો જીત્યા પણ છે. એવા પણ ઘણા બધા દાખલાઓ સામે આવ્યા છે. ચૈતર વસાવાના જ નજીકના કેટલા બધા લોકો છે એ લોકો પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
એટલે ખાસ કરીને આ જ દરેક વસ્તુ છે તે આમ આદમી પાર્ટી અત્યારે હાલ પોતાનો જે પાયો છે તે વધારે ને વધારે મજબૂત કરી રહી છે અને વિપક્ષ તરીકે કોંગ્રેસથી આગળ નીકળવાની પણ ક્યાં ઘેલછા છે તે હવે આમ આદમી પાર્ટીને જાગી હોય એવું લાગી રહ્યું છે. પણ મેં આગળ કહ્યું એ રીતે કે કોંગ્રેસની જે સરકાર છે તે ગુજરાતમાં રહી છે એટલે કોંગ્રેસને ખબર છે કે ક્યારે કયા સમયે શું પગલું ભરવું. ભલે અત્યારે હાલ એક્ટિવ નથી પણ ચૂંટણી સમયે કોંગ્રેસ પણ ક્યાંક એટલી જ એક્ટિવ થઈ શકે છે. પોતાના જે ગઢો છે, પોતાના જે ધારાસભ્યો છે, એ લોકોના વિસ્તારમાં કેવી રીતે કોંગ્રેસ વધારે ને વધારે બેઠકો લાવે એ માટેના પૂરતા પ્રયત્ન છે તે આ વખતે ચોક્કસથી કોંગ્રેસ કરશે. બંને વિપક્ષ માટે સૌથી મોટું ટેન્શન ભારતીય જનતા પાર્ટી તો રહેવાનું જ છે, કારણ કે ભાજપ દ્વારા પણ જે રીતે અત્યારે હાલ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું હતું કે મુખ્યમંત્રીથી લઈને દરેક પાયાનો કાર્યકર્તા છે એ દરેક લોકો મહેનત કરી રહ્યા હતા કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરિણામ આવે અને એ પરિણામો આયા પણ હતા. ઘણી બધી જગ્યાએ વિપક્ષે બાજી મારી, આપણે આગળ પણ જોઈએ, પછી નર્મદા હોય, વિસાવદર હોય કે કોંગ્રેસની બેઠકો હોય, પણ હા ચોક્કસથી ભાજપે પણ સામે એટલી જ મહેનત કરી છે અને હજી પણ 2027માં તેમને મહેનત કરવી પડશે. જો કદાચ ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીના જો બીજા નેતા વધારે ને વધારે મજબૂત થયા તો હા ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની મહેનત વધારવી પડશે, કારણ કે જે રીતે ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, આ દરેક નેતાઓ કામ કરી રહ્યા છે. કોંગ્રેસની અંદર ગેનીબેન ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય, આજે પણ ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોનો તોડ શોધવો ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મુશ્કેલી બની શકે છે ને એ તોડ શોધવો ક્યાંક તેમને ભારે પણ પડી શકે છે. વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની તો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા સહિતના નેતાઓ છે એ લોકોનો તોડ ન શોધ્યો તો ચોક્કસથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે પરિણામો બદલાયા એવા જ પરિણામો છે તે 2027માં બદલાઈ શકે છે. ગોપાલ ઇટાલિયા નવા ધારાસભ્ય બન્યા છે એટલે એમને કઈ આ વખતની ચૂંટણીમાં એટલું બધું કાઠું નથી કાઢ્યું. માન્યું વિસાવદરમાં સીટો લાવ્યા, પણ જે રીતે સુરતનું કહેવામાં આવ્યું હતું કે હું આટલી સીટો લાવીશ, જે રીતની ચેલેન્જો ફેંકવામાં આવી હતી એ રીતના ત્યાં કોઈ એવા વિસ્તારમાં કામ નથી થયા. પણ હા ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીએ જો આદિવાસી વિસ્તારમાં પોતાની મજબૂતાઈ જાળવવી હશે તો ચૈતર વસાવાનો તોડ શોધવો પડશે. ગોપાલ ઇટાલિયા હજી પણ ધીરે ધીરે કામ કરી રહ્યા છે, કદાચ હમણાં ધારાસભ્ય બન્યા છે એટલે એમના દ્વારા કદાચ જે રીતના કામો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે, 2027ની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. એની સામે કોંગ્રેસમાં પણ ઘણા બધા એવા મજબૂત ચહેરાઓ છે કે જેનો તોડ ભારતીય જનતા પાર્ટીએ શોધવો પડશે. સૌથી પહેલું નામ કોંગ્રેસ પડે એટલે સૌથી પહેલા ગેનીબેન ઠાકોર યાદ આવે. ગેનીબેન ઠાકોર છે જે રીતે ઠાકોર સમાજના પ્રશ્ન નહીં પણ 18 વર્ણના પ્રશ્નો છે એમના દ્વારા ઉપાડવામાં આવી રહ્યા છે. જિગ્નેશ મેવાણી છે તો એમને પણ ખબર છે કે કઈ જગ્યાએ ક્યાં કેવો વિરોધ કરવો તો ત્યાંથી ભારતીય જનતા પાર્ટી છે એ કેવી રીતે કામ કરશે, શું કરશે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ 4-5 જેટલા મજબૂત નેતાઓ છે કે જે લોકો વિપક્ષમાં બેઠા છે એ ચોક્કસથી 2027માં ભારતીય જનતા પાર્ટી છે એ લોકોનું ટેન્શન વધારી શકે છે. એટલે અત્યારે હાલ એક તરફ જ્યારે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, 2027ની રણનીતિઓ છે એ પણ એમના દ્વારા બનાવી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનું જે 30 વર્ષનું શાસન રહ્યું છે એને કેવી રીતે તોડી શકાય, જે લાસ્ટ ટાઈમનું પરિણામ હતું એના બદલામાં આ વખતનું પરિણામ કેટલું અલગ આવી શકે છે, કારણ કે લગભગ 2022ની અંદર જે રીતનું આમ આદમી પાર્ટીનું વોટિંગનો જે રેશિયો હતો એ ખૂબ જ ઓછો હતો. એટલે જે રીતે આમ આદમી પાર્ટીના પહેલાના જે ધારાસભ્ય હતા ઉમેશ મકવાણા, એમને તો દરેક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. અત્યારે તે ફક્ત બોટાદના ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યા છે. પણ એના સિવાય અત્યારે હાલ આમ આદમી પાર્ટી પાસે ટોટલ 4 ધારાસભ્ય છે. ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, સુધીર વાઘાણી ને હેમંત ખવા. આજ જે આંકડો છે તે વધારવા માટે થઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે મહેનત કરી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો છે એને વધારવા માટે થઈને કોંગ્રેસ પણ મહેનત કરી રહી છે. પણ હા ચોક્કસથી અહીંયા એક વાત કોંગ્રેસને લઈને એ છે કે એમની એક્ટિવનેસ છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને આનો જ ફાયદો છે તે અત્યારે ક્યાંક આમ આદમી પાર્ટી ઉઠાવી પણ રહી છે. અને આમ આદમી પાર્ટીના તરફેણમાં 2027માં કોઈક પરિણામો હોઈ શકે છે એવું પણ અત્યારના જે રાજકીય નિષ્ણાંતો છે એ લોકોનું માનવું છે. કારણ કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતના તેમના દ્વારા કામો કરવામાં આવ્યા હતા, જે રીતના પ્રચાર પ્રસાર ચાલુ હતા, ત્યારે પણ ઘણા બધા એવા રાજકીય નિષ્ણાંતો છે એ લોકો એવું કહ્યું હતું કે આ વખતે ક્યાંક આમ આદમી પાર્ટી છે તે ભાજપનું ટેન્શન વધારી શકે છે અને દરેક લોકોની નજર આદિવાસી વિસ્તાર ઉપર જ હતી.
કે કેટલી બેઠક છે તે આ વખતે આમ આદમી પાર્ટી છે તે આદિવાસી વિસ્તારમાંથી કાઢશે અને ભારતીય જનતા પાર્ટી છે એ કેટલી બેઠકો તેમની સામે લાવી શકે છે. એટલે 2027માં જો કોઈ સૌથી મહત્વનો વિસ્તાર હોય તો એ છે આમ આદમી પાર્ટી માટે સૌથી મહત્વનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે કે ત્યાં તે કેટલું કામ કરે છે. કારણ કે હવે એકાદ વર્ષ જેટલો સમયગાળો બાકી છે 2027ને. જો આમ આદમી પાર્ટીએ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીની જેમ જ કર્યું તો પછી કોઈ મતલબ નથી. કારણ કે ભાજપનું લગભગ 30 વર્ષનું શાસન હતું, કોઈ કામ નથી થયા. એટલા જ માટે આ વખતે લોકોએ વિકલ્પ ચૂઝ કર્યો અને વિકલ્પમાં જે લોકો હતા એ લોકોને મત આપ્યો અને એમના ઉપર ભરોસો મૂક્યો છે. પણ જો આમ આદમી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટીના રસ્તે જશે, ત્યાં કોઈ કામ નહીં કરે તો પછી ક્યાંક પરિણામો 2027માં ભાજપના તરફેણમાં પણ જઈ શકે છે અથવા તો પછી કોંગ્રેસના તરફેણમાં પણ જઈ શકે છે. કારણ કે બોલવું અને કરવું એમાં ખૂબ જ ફરક હોય છે. ભાજપના નેતાઓ આદિવાસી વિસ્તારમાં બોલી તો જતા હોય છે કે અમે આ કરીશું, આ રોડ રસ્તાને મંજૂરી, આટલા કરોડોના કામોના ખાતમુહૂર્ત, પણ જ્યારે એ વસ્તુ કરવામાં આવે છે ત્યારે કશું જ થતું નથી. લોકો દર 5 વર્ષે જ્યારે આ નેતાઓ પહોંચ્યા હતા ચૂંટણીના પ્રચારમાં ત્યારે તેમને લોકો કહેતા હતા કે હવે જ્યારે મત જોઈએ છે એટલા માટે તમે લોકો અમારી પાસે આવો છો. એટલે આ જે દરેક કામ અત્યારે હાલ થઈ રહ્યા છે અને જે રીતના પરિણામો દેખાઈ રહ્યા છે તો જો ચોક્કસથી આમ આદમી પાર્ટીએ પણ આ વખતે કામ ન કર્યું તો તેમને ક્યાંક વહામું પડી શકે છે 2027ની અંદર અને જે પરિણામો છે એ પણ ક્યાંક બદલાઈ શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી જોવા મળી રહી છે. એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે 2027ના જે સમીકરણો છે એમાં શું બદલાવ આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.